શું ટેલિપોર્ટેશન શક્ય છે? આપણા નારદ મુનિ જેમ નારાયણ 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 કરીને ગાયબ થઈને બીજી જગ્યાએ ઉદ્ભવતા હતા, એ વસ્તુને આપણે ટેલિપોર્ટેશન કહીએ. એક જગ્યાએથી બીજી જગ્યાએ ક્ષણના અંદર પહોંચી જાય, અહીંયા એનું શરીર ગાયબ થાય ને ત્યાં બીજી જગ્યાએ શરીર ઉત્પન્ન થાય. આ વસ્તુને ટેલિપોર્ટેશન કહે છે. ટેલિપોર્ટેશન માટે સૌથી પહેલાં તો આપણે આપણા જે સેલ છે, સેલ લેવલે એટમ્સ છે, કોઈપણ માણસને ટેલિપોર્ટેશન કરવું હોય તો સેલ લેવલના એટમ્સ સુધી એ ઇન્ફોર્મેશનને સ્ટોર કરવી પડે. એ સ્ટોર કરેલી ઇન્ફોર્મેશનને સેન્ડ કરવી પડે અને સેન્ડ કરેલી ઇન્ફોર્મેશન એને પાછી પ્રગટ કરીને નોર્મલ વેવમાં આપવી પડે. હવે આટલી બધી કોઈ માણસની ઇન્ફોર્મેશન, જે તે લેવલની ઇન્ફોર્મેશન જે તે જગ્યાએ પડી છે એ પ્રમાણે જ સ્ટોર થવી જોઈએ. એક પણ મોલિક્યુલ આગળ પાછળ થાય તો આગળ પાછળવાળી ઇન્ફોર્મેશન બીજી જગ્યાએ ઉદ્ભવે તો અત્યારે જે કંઈ પણ માણસ છે એ માણસ બદલાઈ જાય. ધારો કે માણસ એ છે, જો એની સ્ટોર કરેલી ઇન્ફોર્મેશનમાં કાંઈ પણ ગતિવિધિમાં ફેરફાર થાય અથવા કોઈ પણ મોલિક્યુલ આગળ પાછળ થાય તો માણસ A2 થઈને બહાર નીકળશે. એટલે અહીંયા ડિસ્ટ્રોય થશે અને ત્યાં અલગ પ્રકારનો માણસ ઉત્પન્ન થશે. વળી હાઇઝનબર્ગની અનસર્ટિનિટી પ્રિન્સિપલ પ્રમાણે પણ કોઈપણ પાર્ટિકલની મોમેન્ટમ અને પોઝિશન નક્કી કરી શકાય નહીં એક સમયે. વી કેન નોટ બી ડિફાઇન મોમેન્ટમ એન્ડ પોઝિશન એટ એ સેમ ટાઈમ. એટલે કાં તો કોઈ પણ પાર્ટિકલ મોમેન્ટમમાં હોય તો મોમેન્ટમવાળો પાર્ટિકલને આપણે કેવી રીતે સ્ટોર કરી શકીએ? આપણે ધારો કે માણસમાં જ કહીએ તો માણસના લેવલે, સેલ લેવલે અણુના એટમની નીચે ઇલેક્ટ્રોન, પ્રોટોન એ કન્ટિન્યુઅસલી વાઇબ્રેટ થતા હોય છે, ઇલેક્ટ્રોન એસ્પેશિયલી. એટલે એ પોઝિશનને આપણે, મોમેન્ટમવાળી પોઝિશનને આપણે સ્ટોર જ ન કરી શકીએ. એટલે જે કંઈ પણ પાર્ટિકલ છે એ સ્ટોર જ ન થાય તો એને ત્યાં આગળ બીજી જગ્યાએ રૂપાંતર જ ન થાય. એટલે આજની તારીખમાં ટેલિપોર્ટેશન અશક્ય છે. વળી કોઈ પણ માણસની મોલિક્યુલર લેવલે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી હોય તો 10⁻28 જેટલી ઇન્ફોર્મેશન કલેક્ટ થાય અને એટલી જ ઇન્ફોર્મેશનને સ્ટોર કરવાની અને એટલી જ ઇન્ફોર્મેશનને સેન્ડ કરવાની અને એટલી જ ઇન્ફોર્મેશન સામેની સાઈડે બહાર કાઢવાની જે તે પોઝિશનમાં છે એ જ પોઝિશનમાં. એટલે આજના સમયમાં આ વસ્તુ અશક્ય છે.